નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્રમાં પ્રકરણ 3નો ચોથો અને છેલ્લો વિડીયો જોવાનો છે. આપણે ત્રીજા વિડીયોમાં એ જોયું હતું કે કિંમતને કારણે માંગમાં વધઘટ થાય તો એને આપણે સંકોચન અને વિસ્તરણ કહીએ છીએ, અને કિંમત સ્થિર રહે પરંતુ કિંમત સિવાયના અન્ય પરિબળથી માંગમાં વધઘટ થાય તો એને આપણે ઘટાડો અને વધારો કહીએ છીએ. આ બંનેમાં શું ફરક છે એ બધી વિસ્તૃત માહિતી આપણે એ વિડીયોમાં પ્રાપ્ત કરી હતી. હવે આજે આ ચેપ્ટર આપણે પૂરું કરીશું. આજનો ટોપિક છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. કોઈ એક વ્યક્તિની માંગની આપણે ચર્ચા કરીએ કે એનો અભ્યાસ કરીએ એને વ્યક્તિગત માંગ કહેવાય, અને બજાર એટલે આખું માર્કેટ. જેટલા પણ ગ્રાહકો હોય એ બધા ગ્રાહકોની માંગનો સરવાળો કરીએ એને કહેવાય બજાર માંગ. ગ્રાહકો અસંખ્ય હોય છે એટલે કોઈ એક ગ્રાહકની વાત કરીએ એને પર્સનલી કહેવાય વ્યક્તિગત માંગ. પણ જ્યારે બધા જ ગ્રાહકોની માંગનો સરવાળો કરીએ એને કહેવાશે બજાર માંગ. તો અહીંયા એક છે અનુસૂચિ, જેમાં કિંમત છે રૂપિયામાં 10, 8, 6, 4 અને 2, અને અહીંયા આપણે વ્યક્તિ A, વ્યક્તિ B અને વ્યક્તિ C આ 3 વ્યક્તિની માંગનો અભ્યાસ કરીએ છીએ. તો વ્યક્તિ એની વાત કરીએ આપણે તો 10 રૂપિયા કિંમત હોય ત્યારે એ વ્યક્તિ એક વસ્તુની માંગ કરે છે. જેમ જેમ ભાવ ઘટે છે એમ એમ એ માંગનો વધારો કરે છે. વ્યક્તિ B એ શરૂઆતથી જ 2 વસ્તુની માંગ કરે છે અને પછી ધીરે ધીરે એ પણ માંગમાં વધારો કરે છે. અને વ્યક્તિ C એ શરૂઆતથી 3 વસ્તુ માંગે છે અને ધીરે ધીરે પછી એ પણ વધારો કરે છે. તો અહીંયા આપણે વસ્તુ એ પણ જોવાની છે કે 10 રૂપિયા કિંમત હતી ત્યારે આ ત્રણેય વ્યક્તિની માંગ અલગ અલગ છે. સૌથી ઓછી વ્યક્તિ એની માંગ છે અને સૌથી વધારે વ્યક્તિ સીની માંગ છે. પણ અહીંયા એ વસ્તુ જોવા જેવી છે કે 10 રૂપિયા કિંમતમાં માંગ અલગ છે, મતલબ કે વ્યક્તિ સીની ખરીદ શક્તિ સૌથી વધારે છે અને વ્યક્તિ એની ખરીદ શક્તિ સૌથી ઓછી છે. તો આ રીતે દરેક ગ્રાહકની જે આવક હોય એને આધારે એમની જે ખરીદ શક્તિ હોય એ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે આવક પણ બધાની અલગ અલગ હોય, એમના ખર્ચા અલગ અલગ હોય, એમની બચત પણ અલગ અલગ હોય, અને એના આધારે એ લોકો માંગ પણ અલગ અલગ કરતા હોય છે. પણ ત્રણેયમાં સરખાપણું એ છે કે જેમ જેમ કિંમત ઘટે છે એમ એમ એ લોકો પોતાની માંગમાં વધારો કરે છે. તો માત્ર વ્યક્તિ એની વાત કરીએ એને વ્યક્તિગત માંગ કહેવાય. એ જ પ્રમાણે વ્યક્તિ બીની વાત કરીએ અથવા વ્યક્તિ સીની વાત કરીએ, આ ત્રણની આપણે અલગ અલગ વાત કરીએ એને કહેવાય વ્યક્તિગત માંગ. પણ જે આખું માર્કેટ છે બજાર, તો આપણે ત્રણેયની માંગનો સરવાળો કરીએ A+B+C એને કહેવાશે આખી માર્કેટની માંગ એટલે બજારની માંગ. તો 10 રૂપિયા કિંમત હોય ત્યારે 1 ને 2 3 ને 3 6 વસ્તુની માંગ બજારમાં થઈ રહી છે, અને જેમ ભાવ ઘટ્યો તો 2 ને 3 5 ને 4 9 વસ્તુની માંગ થઈ. એ રીતે પછી આ સરવાળો કરતું રહેવાનું છે આપણે. તો અહીંયા પણ એ જોવા જેવી વસ્તુ એ છે કે જેમ જેમ કિંમત ઘટે છે એમ એમ બજાર માંગ પણ તમે જુઓ વધી રહી છે. એટલે વ્યક્તિગત માંગ હોય કે બજાર માંગ હોય, બંનેમાં નિયમ સાર્થક થાય છે કે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે, જે આપણે ઘણીવાર શીખી ચૂક્યા છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આ રીતે A+B+C કરો તો જેટલા પણ ગ્રાહકો છે એની માંગનો સરવાળો એટલે કે બજાર માંગ કહેવાશે. તો આ ચારેયની આપણે અલગ અલગ માંગ રેખા દોરીશું. પહેલાં વાત કરીએ આપણે વ્યક્તિ એની, અને આ માંગ રેખા દોરવાનું આપણે ઘણા વિડીયોમાં શીખી ચૂક્યા છે. તો વ્યક્તિ એની વાત કરીએ તો અહીંયા કિંમત
અને અહીંયા માંગ એ દરેકમાં લખવાનું હોય છે, તો આપ એ લખી લેજો. પછી 0, 2, 4, 6, 8, 10, અહીંયા 1, 2, 3, 4, 5. અને જે વાત થઈ હતી કે 10 રૂપિયા એ એક વસ્તુની માંગ છે, તો એમ ટપકા કરીશું આપણે અને એ જોઈન કરીશું. આને કહેવાશે માંગ રેખા, જેને આપણે D1 નામ આપીએ છીએ. અહીંયા ભૂલથી મેં D2 લખ્યું હતું, પણ સુધારી મેં D1 કરી દીધું છે. તો આપણે આમ તો ડી કહેવાય, પણ અહીંયા 3 ગ્રાહક હોવાથી આપણે નંબર આપીએ છીએ કે ગ્રાહક એને આપણે નંબર 1 આપીએ છીએ, પછી નંબર 2, નંબર 3, આમ આપણે ક્રમ ખાલી આપવાના હોવાથી અહીંયા આપણે D1 નામ આપીએ છીએ કે ગ્રાહક એની માંગ રેખા આ રીતે છે. હવે એ જ રીતે ગ્રાહક બી, તો જેમ 10 રૂપિયા કિંમતે ગ્રાહક એની માંગ 1 હતી, પણ ગ્રાહક બીની માંગ તો 2 છે, તો એની માંગ રેખા 2 થી સ્ટાર્ટ થશે અને એમાં પણ આ રીતે તમને 5 બિંદુ મળી રહેશે. એ કહેવાશે D2 રેખા. અને એ જ મુજબ ગ્રાહક સીની માંગ રેખા, જેમાં 10 રૂપિયા કિંમતે ડાયરેક્ટ એ 3 વસ્તુની માંગ કરે છે, તો એ D3. તો આ રીતે આપણે ગ્રાહક A, B, C એ ત્રણેયની માંગ રેખા જોઈ શકીએ છીએ. અને છેલ્લે છે બજાર માંગ રેખા, જે લાસ્ટ કોલમ બનાવ્યું આપણે કે જેમાં માંગ 6, 9, 12, 15 અને 18 થાય છે, તો એ રીતે આપણે દોરી શકીએ છીએ. તેમાં અહીંયા 5, 10, 15, 20 લખું છું, કારણ કે બજાર માંગ રેખામાં હાઈએસ્ટ માંગ 18 છે, એટલે આપણે 5નો ગેપ લેવો પડે. તો એ રીતે આપણે આશરે દોરીએ છીએ, તો એમાં આપણે D4 રેખા મળે છે. તો આ હતી આપણી વ્યક્તિગત માંગ અને બજાર માંગ. આમાં શીખવાનું એ જ છે કે કોઈ પણ માંગ હોય, વ્યક્તિગત કે બજાર, આપણે વાત થઈ હતી આગલા વિડીયોમાં કે હંમેશા માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરથી નીચે તરફ ઢળતી હોવાથી એ હંમેશા ઋણ ઢાળ ધરાવે છે. તમે ચારેય ચેક કરી શકો છો, બધામાં ઢાળ અલગ અલગ હશે, પણ હોય તો એ ઢાળવાળી, એટલે એને શું કહેવાશે? ઋણ ઢાળ ધરાવે છે. તો આ વસ્તુ આપ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ માંગ રેખા હોય એ હંમેશા ડાબી સાઈડથી જમણી બાજુ તરફ, ઉપરથી નીચે તરફ અને ઋણ ઢાળ ધરાવે છે. તો આ હતો ટોપિક આપણો વ્યક્તિગત માંગ અને બજાર માંગ. અને આપણે જેમ આગલા વિડીયોમાં શીખી ગયા હતા કે તમારે વર્ણન લખવાનું હોય છે, તો અહીંયા પણ તમારે એ વર્ણન લખવાનું હોય છે. જે હું બોલી ગયો છું એ જ લખવાનું હોય છે. તમે ખાલી એકવાર ટેક્સ્ટ બુકમાં વાંચન કરશો તો આપને ચોક્કસથી આવડી જશે. અને હવે ટોપિક છે માંગની સાપેક્ષતા. એટલે કે માંગ જે છે ને એ પોતે સ્વતંત્ર નથી, કોકના ઉપર આધારિત છે. આપણે જોયું કે કિંમત વધે કે ઘટે તો માંગમાં ફેરફાર થાય. કિંમત સિવાયના જે પરિબળો હોય એમાં જો ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય. એટલે માંગમાં ફેરફાર થવા માટે કિંમત અથવા અન્ય પરિબળમાં ફેરફાર થવો જરૂરી છે, તો જ માંગમાં ફેરફાર થાય. એટલે માંગ જે છે ને એ આમની ઉપર આધારિત છે. જો કિંમત કે અન્ય પરિબળ નહીં બદલાય તો માંગ પણ નહીં બદલાય. એટલે માંગ એ પોતે આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. એનો આધાર કિંમત અને અન્ય પરિબળ ઉપર છે. એમાં ગ્રાહકની પસંદગી હોય, પછી આવક હોય કે કિંમત હોય, જે કંઈ હોય એમાં જો ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય છે. એટલે શું કહેવાય કે માંગ જે છે એ સાપેક્ષ માપ છે. તો જેટલા પણ પરિબળો વાતચીત કરીએ આપણે, તો એ પરિબળો પર તેના આધારના પ્રમાણમાપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. પણ આના કરતાં આ વસ્તુ વધુ ઇમ્પોર્ટન્ટ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો આપણને માંગનો નિયમ ખબર છે કે માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળ યથાવત રહે તો કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે અને કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. એટલે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલો આપણે ઘણીવાર સમજી ચૂક્યા છે. પણ કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર કેટલો થશે એ આપણને માંગનો નિયમ સમજાવી શકતું નથી. કે ભાઈ કિંમત 5 રૂપિયા વધી
તો સામે માંગ પણ ચોક્કસ કેટલી ઘટશે એ આપણને માંગનો નિયમ કહી શકતું નથી. એટલું ચોક્કસ કહેશે કે કિંમત વધશે તો માંગ સંકોચાશે, એટલે કે ઓછી થશે, પણ કેટલી ઓછી થશે એ મૂલ્ય આપણને હજુ એ નિયમ આપી શકતું નથી. તો આપણે માંગમાં ફેરફાર અને કિંમતમાં ફેરફાર એને આધારે શોધીશું આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે. તો પહેલી વસ્તુ કે એનો અર્થ શું છે, કોને કહેવાય માંગણી મૂલ્ય સાપેક્ષતા? તો એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુ હોય એની કિંમત અને માંગમાં જે ફેરફાર થાય છે એ ફેરફારના સંબંધને કહેવાય છે માંગની મૂલ્ય સાપેક્ષતા. જો એમાં સૂત્ર પણ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર અને છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. આપ ચિંતા ના કરશો, તમારા દાખલા નથી ગણવાના, આમાં દાખલા નથી આવતા, પણ આ એક પ્રશ્ન છે કે જેમાં તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે જેટલો માંગમાં ફેરફાર થાય છે અને ભાગ્યા કિંમતમાં ફેરફાર થાય છે એની ખાલી આપણે કિંમત મૂકવાની છે અને જે જવાબ આવે છે એના આધારે આપણે માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે શોધવાની છે અને એના આધારે એના પ્રકાર કેટલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જેટલું પણ તમે સાંભળ્યું છે એમાં તમને કંઈ જ ખબર ના પડે તો ચિંતા ના કરશો, કારણ કે આ વસ્તુ છે જેવી તમે જ્યાં સુધી એના પ્રકારો નહીં જુઓ તમને આમાં કંઈ ખબર નહીં પડે. તો તમે હાલ આ બધું મૂકી દો, આપણે પ્રકાર વારાફરતી જોઈએ છે અને તો આપને બધી વસ્તુઓ સરસ ખબર પડી જશે. આ ટોપિક એક સસ્પેન્સ થ્રિલર પિક્ચર જેવું કહી શકાય કે જેમાં શરૂઆતમાં કંઈ ખબર ન પડે તો એ પિક્ચર જોઈ રાખવાનું અને ધીરે ધીરે આગળ બધું ખુલાસો આવે. એમ અહીંયા પણ તમને આમાં કંઈ ખબર ના પડે તો કંઈ વાંધો નહીં, અત્યારે મૂકી દો, એ તને પછી ખબર પડશે. તો મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા? તો પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આ જે સિમ્બોલ જે છે ને એ સિમ્બોલ છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આ સિમ્બોલ છે. હવે આ શું દર્શાવે છે? ઇન્ફિનિટિવ એટલે અનંત, અગણિત, જેને માપી શકાતું નથી. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો આ વ્યાખ્યા છે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય પણ તેની માંગમાં અનલિમિટેડ અમર્યાદિત ફેરફાર થાય એને કહેવાય મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. એટલે કે વસ્તુની કિંમત રૂપિયા 1, 2, 3, 4 ની આસપાસ જ ફેરફાર થાય પણ તેની સામે માંગમાં તો અગણિત ફેરફાર થઈ જાય, અનહદ ફેરફાર થઈ જાય, એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. આપણે જોયું કે વસ્તુની કિંમત સહેજ ઘટે તો માંગ સહેજ વધે, પણ અહીંયા તો કિંમતમાં સહેજ ફેરફાર થાય એની સામે માંગમાં બહુ મોટો ફેરફાર થઈ જાય જેની કોઈ હદ જ નથી, અનલિમિટેડ. એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તો હવે આવું ક્યારે થાય? તો પહેલી વસ્તુ એ કે આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી. આવી કોઈ વસ્તુ રિયલમાં છે જ નહીં, પણ આ ગણિત છે અને ગણિતમાં જવાબો કેટલા પ્રકારના હોઈ શકે એના આધારે આ પ્રકાર પાડવામાં આવ્યા છે. એટલે ખરેખર આવી કોઈ વસ્તુ બજારમાં છે જ નહીં કે જેમાં ભાવમાં સહેજ ફેરફાર થાય અને એના કારણે માંગમાં બહુ મોટો ફેરફાર થઈ જાય. એ વાસ્તવમાં છે નહીં. પણ ગાણિતિક દ્રષ્ટિએ આપણે ખાલી સમજવાનું છે કે આ કિંમત અને માંગ, કિંમતમાં તમે જોઈ શકો છો કોઈ જ આપણને ફેરફાર દેખાતો નથી, કારણ કે નજીવો ફેરફાર છે જે આલેખમાં પણ આપણે દેખી શકાતો નથી. પણ એની સામે તમે જુઓ કે માંગ વધે જ જાય છે, વધે. અહીંયા માંગ 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એ વધે જ જાય છે, વધે જ જાય છે. કિંમત તો જો એની જ છે, કિંમત 1, 2, 3 જે હોય એની જ છે. એટલે કિંમતમાં બહુ માઇનર ફેરફાર થાય છે, એની સામે માંગમાં બહુ મોટો ફેરફાર થઈ જાય છે. એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, કે જેમાં આપણે આ સૂત્ર વાપરીએ એનો જવાબ જ નથી આવતો. એને શું કહેવાશે? ઇન્ફિનિટિવ. આપણે આવું ધોરણ 10માં ત્રિકોણમિતિના કોષ્ટકમાં જોયું હતું
કે એમાં કોષ્ટકમાં સાઇન કોસ ટેન કોસેક સેક કોટમાં ક્યાંક જવાબ શું આવતો હતો? ઇન્ફિનિટિવ. છેદમાં જ્યાં શૂન્ય હોય ત્યાં આપણે જવાબ શું મૂકતા હતા? ઇન્ફિનિટિવ. તો કિંમતમાં ફેરફાર મેં કહ્યું એમ બહુ નજીવો ફેરફાર એટલે શૂન્યની આસપાસ ફેરફાર છે. એટલે આ દાખલામાં કિંમતમાં ટકાવારી ફેરફાર એ શૂન્ય હોવાથી જવાબ શું આવે છે? ઇન્ફિનિટિવ. ટૂંકમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? કે કિંમતમાં સહેજ ફેરફાર અને માંગમાં બહુ જ મોટો ફેરફાર. એનાથી સંપૂર્ણ ઊંધું કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કે જવાબ શું આવશે? 0. વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની માંગ સ્થિર રહે, તો તેવી માંગને શું કહે છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એનો જવાબ કેટલો આવશે? 0. હવે સૂત્ર શું હતું? યાદ કરો. અંશમાં શું હતું? માંગમાં ફેરફાર અને છેદમાં શું હતું? કિંમતમાં ફેરફાર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં શું હતું? કે છેદમાં કિંમતમાં ફેરફાર શૂન્ય હતો અને જ્યાં છેદમાં શૂન્ય હોય ત્યાં જવાબ શું આવે? ઇન્ફિનિટિવ. જ્યારે અહીંયા માંગ સ્થિર રહે છે એટલે માંગમાં કોઈ ફેરફાર છે જ નહીં અને અંશમાં માંગ છે, તો હવે આ વખતે અંશમાં શૂન્ય આવે છે, જેનો અંશ શૂન્ય હોય અને જવાબ શૂન્ય હોય. આ બંને નિયમ ધોરણ 10માં આપણે ત્રિકોણમિતિના કોષ્ટકમાં શીખ્યા હતા. અને તમે લખી રાખો કે જેનો છેદ શૂન્ય હોય એનો જવાબ ઇન્ફિનિટિવ અને જેનો અંશ શૂન્ય હોય એનો જવાબ શૂન્ય. હવે સૂત્ર શું હતું આપણું? અંશમાં માંગમાં ફેરફાર અને છેદમાં કિંમતમાં ફેરફાર. તો પ્રકાર પહેલો જે હતો, પ્રકાર પહેલો, એમાં છેદમાં શૂન્ય હતું એટલે જવાબ શું હતો? ઇન્ફિનિટિવ. જ્યારે બીજા પ્રકારમાં અંશમાં શૂન્ય છે, માંગ સ્થિર રહે છે, માંગ બદલાતી નથી, માંગમાં ફેરફાર છે જ નહીં, એટલા માટે જવાબ શું આવે છે? શૂન્ય. તો એ રેખા આ રીતની બનશે કે કિંમત 1 થાય, 2 થાય, 3, 4, 5, પણ માંગ જુઓ, જે 3 જે છે, 2 કે 3 તમે જે સંખ્યા મૂકો અહીંયા એની એ જ રહે છે. એ માંગ આમ કે આમ જતી નથી. એટલે માંગ એની જ છે, ખાલી કિંમત સમય બદલાયા કરે છે. તો આ હતું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો મૂલ્ય સાપેક્ષમાં છેદમાં શૂન્ય હતો એટલે કિંમતમાં ફેરફાર નહોતો થયો, જ્યારે અહીંયા માંગમાં ફેરફાર નથી થયો. એટલે નંબર 1માં જવાબ અનંત, નંબર 2માં જવાબ શૂન્ય. હવે આપ જાતે વિચારો, તમે આ ઇકો છે એમ ભૂલી જ જાઓ, આને તમે ગણિત સમજો કે પ્રકાર પહેલો શું હતો? પ્રકાર પહેલો કે જવાબ ઇન્ફિનિટિવ. તો ગણિત શું કહે છે આપણને? જ્યારે છેદ શૂન્ય હોય ત્યારે જવાબ ઇન્ફિનિટિવ આવે અને આપણા સૂત્રમાં છેદમાં તો કિંમત છે, મતલબ કે કિંમતમાં ફેરફાર થતો નથી. નંબર 2માં જવાબ શૂન્ય છે. ગણિત શું કહે છે? જ્યારે અંશ શૂન્ય હોય તો જવાબ શૂન્ય આવે અને આપણા સૂત્રમાં અંશમાં કોણ છે? માંગ. તો માંગમાં ફેરફાર થતો નથી. હવે આ શું કહે છે? બરાબર 1. હવે ગણિત શું કહે છે? જવાબ 1 ક્યારે આવે? જ્યારે અંશ અને છેદ બંને સરખા હોય ત્યારે. 5/5 1, 12/12 1, એ રીતે. તો હવે તમને ધીરે ધીરે આ બધી ખબર પડી હશે કે આ પ્રકારો શું કહેવા માંગે છે કે કિંમત અને માંગમાં કોઈ દિવસ સરખો ફેરફાર થતો નથી. આપણે અગાઉ વાત કરી એમ કે માંગનો નિયમ એ સમજાવે છે કે કિંમત વધે તો માંગ સંકોચાય, પણ કેટલી એ સમજાવતું નથી. તો મતલબ કે એમાં 5 ઓપ્શન હોઈ શકે છે કે કોક વાર કિંમત વધારે વધે, કોક વાર માંગમાં વધારે ફેરફાર થાય. તો કિંમત અને માંગમાં ફેરફાર એ વધઘટ હોઈ શકે છે. તો એ શક્યતાઓ કેટલી છે? તો શક્યતા પહેલી કે જવાબ ઇન્ફિનિટિવ, શક્યતા બીજી કે જવાબ શૂન્ય, અને આ નંબર 3 કે જવાબ 1. તો જવાબ 1 ક્યારે આવે? જ્યારે છેદ સરખો હોય ત્યારે, સોરી, અંશ અને છેદ સરખા હોય ત્યારે. તો અંશમાં કોણ છે? માંગમાં ફેરફાર. છેદમાં કોણ છે? કિંમતમાં ફેરફાર. તો મતલબ કે જેટલી કિંમત વધે એટલી જ માંગ ઘટે, જેટલો ફેરફાર કિંમતમાં થાય એટલો જ ફેરફાર માંગમાં થાય, તો જવાબ 1 આવે.
જ્યારે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગના ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે અને કહેવાય સપ્રમાણ સરખું 5/5 બરાબર 1, 7/7 બરાબર 1 એ રીતે. તો તમે આ ખાલી કૌંસમાં જે આપ્યું છે એને ખાલી ગણિતની ભાષામાં આપ સમજશો તો આખું વાક્ય જાતે લખી શકશો આપ. અને હું આપને લખતા શીખવાડીશ પણ ખરો હમણાં. પહેલાં આપણે જોઈ લઈએ પ્રકાર બધા. હવે આ એની માંગ રેખા છે. તમે જુઓ કે અહીંયા એરો દર્શાવે છે કે કિંમત P માંથી P1 થઈ ગઈ એટલે આટલી કિંમત ઘટી. તો એની સામે માંગ જુઓ M માંથી M1 થઈ એટલે આટલી માંગ વધી. તો જેટલી કિંમત ઘટી છે એટલી જ માંગ વધી છે. એટલા માટે જવાબ શું આવે છે? એનો 1 આવે છે. એટલે કિંમત અને માંગમાં ફેરફાર એક સરખો થાય છે. તો જવાબ શું આવે છે? 1. હવે આ જુઓ મૂલ્ય સાપેક્ષ માંગ શું દર્શાવે છે? જવાબ 1 થી મોટો. હવે પોતે વિચારો કે ગણિતમાં આન્સર 1 થી મોટો ક્યારે આવે? જ્યારે અંશ કરતા છેદ મોટો હોય ત્યારે. તો વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હું હમણાં 5 પ્રકાર પત્યા પછી તમને એવી શોર્ટકટ કી આપીશ કે તમે ચપટીમાં બધી વ્યાખ્યાઓ જાતે લખી શકશો. એટલે વ્યાખ્યા યાદ નહીં રહે એવું ટેન્શન ના કરશો, ખાલી સમજી લો હાલ. પછી આ છેલ્લે તમને હું એક ટ્રીક આપું છું. તો ઉદાહરણ તરીકે 20/10 બરાબર 2. ટૂંકમાં જવાબ 1 થી મોટો ક્યારે આવે? જ્યારે અંશ મોટો હોય છેદ કરતા ત્યારે. તો છેદમાં કોણ છે? તો કે કિંમત. અને અંશમાં કોણ છે? તો કે માંગ. તો આ છે એની માંગ રેખા. તમે જુઓ કે કિંમતમાં સહેજ જ ફેરફાર થયો છે અને માંગમાં જો મોટો ફેરફાર થઈ ગયો. એટલે આ માંગ જે છે એ અંશમાં આવે છે એટલે અંશ મોટો છે અને છેદની કિંમત નાની છે. તો આલેખમાં સ્પષ્ટ જણાય છે કે કિંમતમાં નાનો ફેરફાર છે અને માંગમાં મોટો ફેરફાર છે. એટલે એને કહેવાશે મૂલ્ય સાપેક્ષ માંગ, જેનો જવાબ 1 થી મોટો છે. હવે એનાથી ઊંધું મૂલ્ય અનપેક્ષ માંગ, જેનો જવાબ 1 થી નાનો છે. તો ગણિત શું કહે છે? જેમાં છેદ મોટો હોય એમાં હંમેશા જવાબ 1 થી નાનો આવે. તો છેદમાં કોણ છે? કિંમત. તો વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. જો ઉદાહરણ તરીકે 3/4 એટલે 0.75. તો તમે જોઈ શકો છો અહીંયા કે માંગમાં ફેરફાર કરતા આ કિંમતનો ફેરફાર વધારે છે. એટલે કિંમતની જો ફેરફાર જે છે નીચે મૂકીએ છીએ એટલે છેદ મોટો છે તો જવાબ કેવો આવે છે? 1 થી નાનો આવે છે. તો અહીંયા આપણા આ 5 પ્રકાર પૂરા થાય છે. અને હવે હું તમને ગણિતની ભાષામાં જ આ બધું લખતા શીખવાડી દઉં છું. 5 વ્યાખ્યાઓ. જુઓ, તમારે આ 5 વ્યાખ્યા શીખવી હોય તો પહેલાં આ સૂત્ર રાખો મગજમાં કે અંશમાં માંગ છે અને છેદમાં કિંમત છે. અંશમાં છે માંગમાં ટકાવારી ફેરફાર અને છેદમાં છે કિંમતમાં ટકાવારી ફેરફાર. તમારે માત્ર દરેક વ્યાખ્યાનું નામ જે છે એમાં આ સિમ્બોલ જે છે એ જ તમારે યાદ રાખવાનો છે. બાકી બધું તમને હું હાલ શીખવાડી દઉં છું. તો માનો કે આપણે આ વ્યાખ્યા લખવી છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અને એમાં આપણને ખબર છે જવાબ છે ઇન્ફિનિટિવ. તો આ જે લખ્યું છે નીચે મેં જે એ ગણિતની ભાષા છે કે કોઈપણમાં જવાબ ઇન્ફિનિટિવ ક્યારે આવે? કે છેદ શૂન્ય હોય તો. હવે જો છેદમાં શું છે? કિંમત. મતલબ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં માત્ર માંગમાં ફેરફાર થાય છે, કિંમતમાં ફેરફાર થતો નથી અથવા ખૂબ જ નજીવો ફેરફાર થાય છે. આટલો અર્થ સમજી ગયા તમે આના ઉપરથી કે છેદ શૂન્ય એટલે કિંમતમાં ફેરફાર બહુ ઓછો છે. તો વ્યાખ્યા શું બનશે? હવે આને જુઓ તમે કે કિંમતમાં નજીવો ટકાવારી ફેરફાર થવાથી માંગમાં ખૂબ જ મોટો ટકાવારી ફેરફાર થઈ જાય
તો તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દરેક વ્યાખ્યામાં આ બંને શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ એમાંથી કોણ મોટું કોણ નાનું એ જ આપણે ખાલી કહેવાનું છે. જેમ કે આ જુઓ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એમાં છે 0, અને આ ગણિત શું કહે છે કે જ્યારે અંશ શૂન્ય હોય ત્યારે જવાબ શૂન્ય આવે. તો હવે આ સૂત્ર યાદ છે આપણને. તો અંશમાં કોણ છે? માંગ. તો આ વ્યાખ્યામાં શું લખીશું આપણે? કિંમતમાં ગમે ટકાવારી ફેરફાર કેમ ના થાય, માંગ સ્થિર રહે છે. કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થવા છતાં માંગ સ્થિર રહે છે તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે આ જુઓ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને એનો સિમ્બોલ છે 1. અને ગણિત શું કહે છે આપણને? જવાબ 1 ક્યારે આવે? જ્યારે અંશ બરાબર છેદ હોય ત્યારે. આ અંશ ને છેદ સરખા હોય, મતલબ કે કિંમતમાં ટકાવારી ફેરફાર જેટલો થાય તેટલો જ ફેરફાર માંગમાં ટકાવારીમાં થાય છે. તો તેને શું કહીએ છીએ આપણે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. મેં કહ્યું હતું પહેલાં તમને કે તમે ખાલી સમજી લેશો ને તો વ્યાખ્યા તમે તમારી ભાષામાં, તમારા વાક્યોમાં, તમારા શબ્દોમાં લખી શકશો. એનો અર્થ સાચો નીકળતો હોવો જોઈએ, તો તમને પૂરા માર્ક્સ મળી જશે. હવે જુઓ, મૂલ્ય સાપેક્ષ માંગ એનો સિમ્બોલ છે 1 થી મોટો. હવે જવાબ 1 થી મોટો ક્યારે આવે? જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો જવાબ 1 થી મોટો આવે. હવે અંશ મોટો એટલે અંશમાં કોણ છે? માંગ. તો માંગમાં ફેરફાર મોટો છે અને આમાં ફેરફાર નાનો છે. તો શું વ્યાખ્યા બનશે? કે કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં માંગમાં ટકાવારી ફેરફાર વધુ હોય તેવી માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. મૂલ્ય અનપેક્ષ માંગ, જવાબ 1 થી નાનો. ગણિત શું કહે છે? જ્યારે છેદ મોટો હોય, અંશ નાનો હોય તો જવાબ 1 થી નાનો આવે. તો અંશ નાનો અને છેદ મોટો એટલે શું લખાશે? કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં માંગમાં ટકાવારી ફેરફાર ઓછો હોય તેવી માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ટૂંકમાં તમારી વ્યાખ્યામાં એ સ્પષ્ટ જણાવવું જોઈએ કે કયા ફેરફારમાં વધારો છે અને કયા ફેરફારમાં ઘટાડો છે. એના માટે તમને ખાલી વ્યાખ્યાના નામ, એનો સિમ્બોલ અને સૂત્ર મોઢે હોવું જોઈએ. તો તમે પોતે જ આ ગણિતના જ્ઞાન ઉપરથી જાતે જ આ વ્યાખ્યાઓ તમે બનાવી શકશો. તો તમે જરા આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને આ તમે ખાસ લખી રાખજો. તો તમે આના ઉપરથી બધી વ્યાખ્યાઓ મોઢે જ લખી શકશો. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. આવજો.